નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું। તો આજે આપણે વાત કરીશું ગંગવા કૂવાની સિગોતર માના ઇતિહાસ અને પરચા વિશે। કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાંનો આ ઇતિહાસ છે। એક નાનકડા ગામમાં માલા અને મસરૂ નામના ડોડિયા રબારી બે ભાઈઓ રહેતા હતા। તેમાં મસરૂની એકની એક દીકરી હતી। તેને ખૂબ લાડકોડથી ઉછેરી મોટી કરી હતી। ધીરે ધીરે દીકરી ઉંમરલાયક થતાં દેલવાડા ગામમાં તેનું સગપણ નક્કી થાય છે। પછી તો દિવસો પસાર થાય છે અને લગ્નનો સમય નક્કી થાય છે। દેલવાડાથી જાન આવે છે। આ બાજુ માલા અને મસરૂ સિગોતરમાના પરમ ભક્ત હતા। તેઓ રોજ દીવા ધૂપ કરી માની સેવા ભક્તિ અને પૂજા કરતા। મસરૂની દીકરીને પણ માના પર અતૂટ શ્રદ્ધા હતી। બંને ભાઈઓ પાસે ઘણી ગાયો હતી, એટલે બંને પૈસે ટકે સુખી હતા। એટલે દીકરીને કરિયાવરમાં ઘણી ગાયો આપી, સાથે કપડાં અને અન્ય ચીજવસ્તુઓ પણ આપી। જ્યારે દીકરીની વિદાયનો સમય થયો ત્યારે તો સૌ ગામના પાદરે દીકરીને વિદાય આપવા ભેગા થયા। ત્યારે દીકરી માલા અને મસરૂને મળતી નથી અને અવળું ફરીને ઊભી રહે છે અને કહે છે કે મારે કરિયાવરમાં કાંઈ નહીં જોતું, પણ જતાં જતાં એક ઈચ્છા છે કે મને સાથે માતા સિગોતર આપો। ત્યારે માલા અને મસરૂએ કહ્યું, તું વાત કરી જો, માતા સાથે આવવા તૈયાર થાય તો તું લઈ જજે। તે દિવસે દીકરી પાછી વળી સિગોતર માતા પાસે જાય છે અને કહે છે, હે માં, જો મેં તારી સાચા મનથી સેવા ભક્તિ કરી હોય તો મારી એક વિનંતી છે કે તું મારી સાથે દેલવાડા આવ। પછી તો સિગોતરમાં દીકરી સાથે આવવા તૈયાર થાય છે। દીકરી માની અખંડ જ્યોત તેની સાથે લઈ લે છે અને માલાને મસરૂને મળી વિદાય લે છે અને ચાલતા ચાલતા તેઓ દેલવાડા આવે છે અને ત્યાં ગંગવા કૂવામાં માતા સિગોતરમાં બિરાજે છે। આ ગંગવા કૂવામાં અત્યારે પણ માતા સિગોતર હાજરા હાજુર પરચા પૂરે છે। પછી તો રોજ દીકરી માતા સિગોતરમાંની સેવા પૂજા કરવા આવતી। આમ કરતાં કરતાં ઘણા વર્ષો વીતી જાય છે। ત્યારે એક દિવસ રાધુ અને માધુ નામના બે બારવટિયા ચોરી કરવા નીકળે છે। ગામડે ગામડે ફરતા ચોરીનો ઘાટ મળતો નથી। એવામાં એક વનવગડામાં રૂખીની દીકરી છાણા વીણતી હતી। આ બારવટિયાઓની નજર રૂખીની દીકરી પર પડે છે અને કહે છે, આપણે આને ઉપાડી જઈશું અને વેચીશું, ત્યારે જે રૂપિયા આવશે તે સરખે ભાગે વેચી લેશું। આમ તેને પકડવા જઈશું તો તે રાડો પાડશે અને ગામના લોકો ભેગા થઈ જશે। આ વિચાર કરી તેની પાસે જઈને ઘોડો ચલાવવાનો કોટડો નીચે નાખી દે છે અને કહે છે, બેન, આ કોયડો જરા આપો ને। ત્યારે પની કોયડો આપવા જાય છે। ત્યારે બારવટિયાઓ તેને ઘોડા ઉપર બેસાડી અને લઈ જાય છે। ફરતા ફરતા તેઓ દેલવાડા ગંગવા કૂવા પાસે આવે છે અને ત્યાં આવી પનીને બેસાડી ગામમાં ચોરી કરવા નીકળે છે। પની કૂવા પાસે એકલી બેઠી બેઠી કહે છે કે હું રૂખીની દીકરી, આજે મારો આધાર કોઈ હોય, મારી કોઈ માતા આટલામાં બેઠી હોય તો મારી પાસે આવે। આટલું બોલે છે ત્યાં તો ગંગવા કૂવામાં બેઠેલી સિગોતર દીકરીનો પોકાર સાંભળી જાય છે। હવે માને કંઈ પરચા પૂરવા હશે અને જગતને મહિમા વધારવો હશે। તેથી એક ડોશીમાં સિગોતર રૂપ લઈ આવે છે અને પનીને કહે છે, દીકરી, તું રડીશ નહીં, શું દુઃખ છે તારે? ત્યારે પની બધી વાત કરે છે। ત્યારે માં કહે છે કે દીકરી, તું મને નથી ઓળખતી, હું ગંગવા કૂવાની સિગોતર માતા છું। કાલે બહારવટિયાઓ તને બજારમાં વેચી તારા લગ્ન સારી જગ્યાએ કરાવશે, પરંતુ જ્યારે તારે મુશ્કેલી પડે ત્યારે મને યાદ કરજે, હું તારી વહારે આવીશ। આટલું કહ્યું અને બીજે દિવસે બારવટિયાઓ પનીને લઈ વડોદરાની બજારમાં 1000 રૂપિયામાં વેચી પનીના લગ્ન સારી જગ્યાએ કરાવે છે। પછી તો પનીનું ઘર સંસાર સારી રીતે ચાલે છે। પનીને 2 દીકરીઓ થાય છે, તે પણ મોટી થવા લાગી। આમ કરતાં કરતાં 15 વર્ષ વીતી ગયા અને પનીની દીકરીઓ મોટી થઈ અને લગ્ન કરવાની વેળા આવી। તે સમયમાં દેરાણી જેઠાણી તેમની દીકરીઓના લગ્ન સાથે કરતાં પનીએ કહ્યું, મારે પણ દીકરીઓના લગ્ન કરવા છે। ત્યારે જેઠાણી બોલી, પની, તારું કોઈ ઠેકાણું નથી, તને તો બારવટિયાઓ મૂકી ગયા છે, નથી તારે કોઈ પિયર કે નથી કોઈ ઘર, અને તારું મામેરું ન આવે તો અવસર બગડે અમારો। પછી પની રડવા લાગી અને તે સમય તેને ગંગવા કૂવાની સિગોતર યાદ આવી।
પછી તો સિગોતર માતાને કંકોત્રી લખી અને બ્રાહ્મણને કહ્યું કે રાધુ માધુ ને ઘેર કંકોત્રી આપજો, અને જો તે ના પકડે તો દેલવાડા ગંગવા કૂવાએ મૂકતા આવજો. એટલું કહેજો કે પનીરનું મામેરું આવ્યું છે. પછી તો બ્રાહ્મણ કંકોત્રી લઈ રાધુ માધુ પાસે આવ્યા. ત્યારે કંકોત્રી જોઈ રાધુ માધુ બોલ્યા કે આવી તો અમે કેટલી લાવી અને કેટલીએ વેચી મારી. જો બધાના મામેરા ભરવા જઈએ તો અમારા છોકરા ભૂખે મરે. પછી તો બ્રાહ્મણ કંકોત્રી લઈ દેલવાડા ગંગવા કૂવા પાસે આવ્યા અને આવીને ત્યાં બોલ્યા, તું ગમે તે હોય પણ તારી માટે કંકોત્રી મોકલી છે અને મામેરું લઈ આવવાનું છે. તે દિવસે કંકોત્રી લઈ લીધી. પછી તો સિગોતર બહાર આવી અને દેવમંડળમાંથી સિગોતર અને મેલડી સાથે જગતમાંથી હીરા મોતી અને ઝવેરાત ખરીદી મામેરું લઈને વડોદરાના માર્ગ પકડ્યો. આજુબાજુ મામેરું આવવાનું ચાલુ થઈ ગયું અને ગામમાં સૌ ઢોલે રમતા હતા, પણ પનીરનું મામેરું હજુ સુધી આવ્યું નહીં. આથી પની કામ કરવા લાગી અને ઘરના ખૂણે જઈ રોવા લાગી અને કહેવા લાગી કે મારું મામેરું આવ્યું નથી, હવે હું જીવીને શું કરું. આ બાજુ સિગોતરને ખબર પડી કે પની રડે છે, તો માતાએ ગામના એક છોકરાને મૂક્યો અને કહ્યું કે તારું મામેરું આવ્યું છે. ત્યારે પની બોલી, મારી મશ્કરી શું કામ કરે છે? છોકરો બોલ્યો, પની સાચી વાત છે, કોઈ બહેનો તને મામેરું વધારવા બોલાવે છે. પછી સૌને સમાચાર આપ્યા કે ચાલો મારું મામેરું આવી ગયું છે. પનીએ કંકુ ચોખા લઈ ગામના ઝાંપે મામેરું વધાવ્યું અને જોયું તો સૌથી સારું મામેરું હતું. હીરા અને ઝવેરાતનો કોઈ પાર જ નહોતો. પછી તો મેલડી બધા વરરાજાને મળતી જાય છે અને લખવા કરતી જાય છે. બધાને આંધળા અને બહેરા કર્યા. ત્યારે સિગોતર બોલી, તે આમ કર્યું પણ આપણે તો કાલે જતા રહીશું. આ તો દેરાણી જેઠાણી છે, તે બધા વચ્ચે ઝઘડો થશે. તે વખતે સિગોતર પાછી વળી બધાને આશીર્વાદ આપ્યા અને ઢોલ વગાડ્યો અને વડોદરાની બજારમાં પનીની સિગોતર નામે પ્રખ્યાત થયા. અને મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો, અને આવા જ ઇતિહાસના વિડીયો જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.